નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓમાં આજે આપણે જોઈશું ઉત્સેચકોનું નામકરણ અને તેનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. તો હજારો ઉત્સેચકોની શોધ અને અલગીકરણ અને તેનો અભ્યાસ થઈ ચૂક્યો છે. ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયા એ ઉત્પ્રેરકના આધારે તેને જુદા જુદા સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે ઉત્સેચકોને છ વર્ગમાં તથા પ્રત્યેક વર્ગની આપણે વાત કરીએ તો પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવર્ગો વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બરાબર છે. જેનું નામકરણ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત છે. જેનું નામકરણ જે છે એ 4 અક્ષરીય સંખ્યા પર આધારિત. તો આપણે હવે જોઈશું જે 6 મુખ્ય વર્ગો છે એના વિશે. તો અહીંયા આ 6 વર્ગોને યાદ રાખવા માટે આપણે યાદ રાખીશું એક ટ્રીક છે, ઓટ્રા હાલા આલી. ઓટ્રા હાલા આલી બરાબર છે. એટલે ઓ ઉપરથી થશે ઓક્સિડો રિડક્ટેજીસ. બરાબર. અથવા એને આપણે ડીહાઇડ્રોજિનેજીસ પણ કહી શકીએ. આનું બીજું નામ આપણે ડીહાઇડ્રોજિનેજીસ. બરાબર છે. ટ્રા ઉપરથી થશે ટ્રાન્સફરેજીસ. ઓકે. ત્યારબાદ હા ઉપરથી થશે હાઇડ્રોલેજીસ. એના પછી લા ઉપરથી થશે લાયેજીસ. ઓકે. ત્યારબાદ આ ઉપરથી થશે આઇસોમરેજીસ અને લી ઉપરથી થશે લિગેજીસ અથવા તો સિન્થેટેજીસ એવું પણ આપણે એને કહી શકીએ. તો આ 6 વર્ગો વિશે આપણે ભણવાનું છે. ઓ ઉપરથી થાય ઓક્સિડો રિડક્ટેજીસ અથવા આપણે એને ડીહાઇડ્રોજિનેજીસ પણ કહીએ છીએ. ટ્રા ઉપરથી થશે ટ્રાન્સફરેજીસ, હા ઉપરથી થશે હાઇડ્રોલેજીસ, લા ઉપરથી લાયેજીસ, આ ઉપરથી આઇસોમરેજીસ અને લી ઉપરથી લિગેજીસ અથવા સિન્થેટેજીસ. ઓકે. તો ઓટ્રા હાલા આલી એમાં પહેલું આપણે જોઈએ, પહેલા વિશે જોઈએ તો ઓક્સિડો રિડક્ટેજીસ. બરાબર. અથવા આપણે એને ડીહાઇડ્રોજિનેજીસ પણ કહીએ છીએ. તો ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો અહીં આપણે જોઈએ ઓક્સિડો રિડક્ટેજીસ નામ ઉપરથી ખ્યાલ આવે છે. ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંકળાયેલા જે ઉત્સેચકો છે એને આપણે ઓક્સિડો રિડક્ટેજીસ કહીએ છીએ. તો આની અંદર આવશે ઉત્સેચક કે જે બે પ્રક્રિયકો, અહીં બે પ્રક્રિયકોને આપણે એસ અને એસ ડેશ નામ આપીશું. એસ એટલે સબસ્ટ્રેટ, બરાબર, અને બીજા પ્રક્રિયકને કહીશું એસ ડેશ. વચ્ચે ઓક્સિડો રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. એટલે કે ઓક્સિડો રિડક્શન એટલે કે ઓક્સિડેશન રિડક્શન. ઓક્સિડો
રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. આનો મતલબ એવો થાય કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. જેમ કે આપણે લખી શકીએ એસ રિડ્યુસ પ્લસ એસ ડેશ ઓક્સિડાઇઝ, તો આપણને શું પ્રાપ્ત થશે? એસ જે છે એ ઓક્સિડાઇઝ થાય પ્લસ એસ ડેશ રિડ્યુસ થાય. અહીં આપણે જોઈ શકીએ છીએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જે ઉત્સેચકો છે જે આ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવાના છે એને આપણે શું કહીશું? ઓક્સિડો રિડક્શન, બરાબર. અથવા તો ઉત્સેચકોને આપણે કહીશું ઓક્સિડો રિડક્ટીજીસ. ઓકે, બીજો પ્રકાર જોઈએ, એનું નામ છે ટ્રાન્સફરેજીસ. ટ્રાન્સફરેજીસ, ટ્રાન્સફર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, વહન, બરાબર. ઉત્સેચકો શું કરે છે? તો આવા જે ઉત્સેચકો છે એની આપણે વાત કરીએ તો ઉત્સેચકો પ્રક્રિયકોની એક જોડ, એસ અને એસ ડેશ વચ્ચે એક સમૂહ જી, બરાબર છે. આ જી એ એવો સમૂહ છે જે હાઇડ્રોજન સિવાયનો છે. ટૂંકમાં કહેવાનો મતલબ હાઇડ્રોજન સિવાયનો કોઈ પણ સમૂહ, બરાબર, એ હાઇડ્રોજન સિવાયના સમૂહને સ્થળાંતરિત એટલે કે સ્થળાંતરણને ઉત્પ્રેરિત કરે છે, બરાબર. તો આ થઈ ગયું ટ્રાન્સફરેજીસ. અહીં આપણે સમજી શકીએ એસ એટલે કે આ પ્રક્રિયક સાથે આ કોઈ એક હાઇડ્રોજન સિવાયનો સમૂહ છે. આ બીજો પ્રક્રિયક છે. તો આ જે પ્રક્રિયક છે, બરાબર, હાઇડ્રોજન સિવાયનો જે આ પ્રક્રિયક છે એ એનું ટ્રાન્સફર થઈ અને આની સાથે જતો રહેશે. એટલે શું થશે? એસ પ્લસ એસ ડેશ જી, બરાબર. તો હાઇડ્રોજન સિવાયનો જે સમૂહ છે એ સ્થળાંતરણ પામે છે બીજા પ્રક્રિયક સાથે, એમ કહી શકાય, બરાબર છે. તો આને આપણે કહીશું, આવા જે ઉત્સેચકો આ પ્રક્રિયામાં જે ઉત્સેચકો ભાગ લે છે અને આપણે કહીએ ટ્રાન્સફરેજીસ. ત્રીજું જોઈએ હાઇડ્રોલેજીસ. બરાબર. તો અહીંયા એવા ઉત્સેચક છે કે જે એસ્ટર, પેપ્ટાઇડ, ઇથર, ગ્લાયકોસિડિક, કાર્બન હેલાઇડ અથવા તો પીએન બંધ, પીએન બંધ એટલે કે ફોસ્ફરસ નાઇટ્રોજન બંધ. આ એનું જળ વિભાજન પ્રેરે છે. જળ વિભાજનનો મતલબ થાય છે પાણીનો અણુ ઉમેરાય છે. અહીંયા હાઇડ્રોલિસિસનો મતલબ એવો થાય કે આ જે બંધ તૂટે ત્યારે પાણીનો અણુ ઉમેરાય, H2O ઉમેરાય, બરાબર. એને આપણે કહીશું હાઇડ્રોલિસિસની પ્રક્રિયા, બરાબર. પાણીનો અણુ ઉમેરાય અને આ બંધ તૂટે છે, બરાબર. એને આપણે કહીશું હાઇડ્રોલિસિસ. આવી પ્રક્રિયાઓમાં ભાગ લેતા જે ઉત્સેચકો છે એને આપણે હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો કહીશું.
તો ઓટ્રા હા પછી લાનો મતલબ થાય છે લાયજીસ, તો લાયસિસનો મતલબ તોડવું જ થાય. એટલે જળ વિભાજનમાં જટિલ ઘટકમાંથી સરળ ઘટક બને છે, પણ અહીંયા H2O ઉમેરાય છે. લાયજીસમાં પણ એવું જ થાય છે, પણ અહીં ફરક એટલો છે કે અહીંયા પાણીનો અણુ ઉમેરાતો નથી, H2O ઉમેરાતું નથી. તો અહીંયા જળ વિભાજન સિવાય એવું લખ્યું છે, એટલે અહીંયા પાણીનો અણુ ઉમેરાશે નહીં. જળ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે, જે કોઈ સમૂહ છે એને દૂર કરવા માટે સંકળાયેલા ઉત્સેચકો છે. સંકળાયેલા ઉત્સેચકો છે એટલે કે જળ વિભાજન સિવાય અહીંયા પાણીનો અણુ ઉમેરાતો નથી, ત્યારે પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા માટે સંકળાયેલા જે ઉત્સેચકો છે એની વાત છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે અહીં દ્વિબંધનું નિર્માણ થશે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધનું નિર્માણ થાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે આ કાર્બન છે, આ કાર્બન સાથે આ જે એક સમૂહ X છે, આ કાર્બન સાથે એક બીજો સમૂહ Y છે એમ સમજીએ. તો અહીંયા આ X અને Y એકબીજા સાથે જોડાઈ જશે, પ્લસ આ કાર્બન વચ્ચે બે બંધ રચાય છે, એટલે કે દ્વિબંધ રચાય છે. બરાબર, તો આને આપણે શું કહીશું? લાયજીસ. ઓકે, તો આ સમૂહો દૂર થાય છે. ઓકે, અને એ બંને એકબીજા સાથે જોડાઈ જાય અને કાર્બન વચ્ચે શું રચાય? દ્વિબંધ રચાય છે. તો એને આપણે આવા પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેતા જે ઉત્સેચકો છે એને આપણે કહીશું લાયજીસ પ્રકારના ઉત્સેચકો. પાંચમો એનો પ્રકાર આપણે જોઈએ, ઓટ્રા હાલા આલી. આનો મતલબ થાય છે આઇસોમરેજીસ. હવે આઇસોમરેજીસ એટલે શું એ જોઈએ. તો એવા બધા જ ઉત્સેચકો, જો આઇસોમરનો ગુજરાતી થાય સમઘટક. આઇસોમર એટલે શું થશે? સમઘટક. બરાબર, એનો મતલબ કે આવા ઉત્સેચકો એ સમઘટકનો મતલબ થાય છે જેનું જે છે રાસાયણિક સૂત્ર સમાન હોય. બરાબર, સમઘટકનો મતલબ થાય રાસાયણિક સૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. કેમેસ્ટ્રીમાં તમે ભણશો તો એવા ઘટકોને આપણે શું કહીશું? સમઘટક અથવા તો આઇસોમર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એવા બધા જ ઉત્સેચકો જે પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે એટલે કે એ ક્રિયાઓનો વેગ વધારે છે. તો અહીંયા સમઘટકો એકબીજામાં ફેરવાય તો એવા ઉત્સેચકોને આપણે આઇસોમરેજીસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જેમ કે ગ્લુકોઝ અહીં આઇસોમર એટલે કે સમઘટક કયા પ્રકારના હોઈ શકે? અહીં ખાલી એક એક્સ્ટ્રા ઉદાહરણ આપણે ખાલી જોઈએ તો ગ્લુકોઝ જે છે એનું બંધારણ C6H12O6 છે. બરાબર, અને ફ્રુક્ટોઝનું પણ બંધારણ C6H12O6 જ છે. એટલે કે રાસાયણિક સૂત્ર બંનેના સેમ છે, પણ આ બંનેનું બંધારણ અલગ અલગ છે. આ આલ્ડોહેક્સોઝ શર્કરા છે, જ્યારે આ કીટોહેક્સોઝ શર્કરા છે. બરાબર, તો
અહીં ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝનું રૂપાંતરણ થવું એને આપણે કહી શકીએ કે એ એક પ્રકારનું આઇસોમરેઝિસ પ્રકારના ઉત્સેચકો આમાં ભાગ લેતા હશે, બરાબર. તો આ એક્સ્ટ્રા એક ઉદાહરણ માત્ર સમજવા માટે છે કે આઇસોમરેઝિસમાં કયા પ્રકારના ઉત્સેચકો આવે છે. અને છેલ્લું લિગેજીસ, અથવા આપણે એને સિન્થેટેજીસ તરીકે પણ ઓળખી શકીએ, બરાબર. અહીંયા જે છે એ બંધોનું નિર્માણ સાથે, જોડાણ સાથે સંકળાયેલું છે. લાએજીસનો મતલબ તૂટવું થાય અને લિગેજીસનો મતલબ થાય જોડવું, નિર્માણ થવું. તો ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડે છે, બે રસાયણોને પરસ્પર જોડે છે, બરાબર છે. જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન, બરાબર. આ બધા જ બંધોનું નિર્માણ થવું, બંધોનું નિર્માણ થવું અને આમની સાથે સંકળાયેલા ઉત્સેચકો એ બધા જ લિગેજીસ પ્રકારના ઉત્સેચકો છે. તો બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરતા હોય, જેમ કે કાર્બનને ઓક્સિજન સાથે જોડે કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન, આ બધા બંધોનું નિર્માણ થવું અને એની સાથે સંકળાયેલા જે કંઈ ઉત્સેચકો છે એ બધા લિગેજીસ પ્રકારના છે. તો મિત્રો અહીંયા આપણે 6 વર્ગો ઓ, ટ્રા, હા, લા, આ, લી વિશે અભ્યાસ કર્યો. ઓ ઉપરથી મિત્રો થશે, ફરીથી યાદ કરાવી દઉં, ઓક્સિડો રિડક્ટેજીસ. ટ્રા ઉપરથી થાય ટ્રાન્સફરેજીસ. હા ઉપરથી થાય હાઇડ્રોલેજીસ. લા ઉપરથી થાય લાએજીસ. આ ઉપરથી થાય આઇસોમરેજીસ અને લી ઉપરથી થશે લિગેજીસ. ઓકે, અથવા તો આપણે એને સિન્થેટિક પણ કહીશું. તો મિત્રો આપણે આ 6 વર્ગો ઉત્સેચકોના નામકરણનો અભ્યાસ કર્યો. મિત્રો આ પ્રશ્ન 11 સાયન્સમાં 5 માર્ક્સમાં પણ પૂછાય છે, બરાબર, કે ઉત્સેચકોનું નામકરણ અને એનું વર્ગીકરણ સમજાવો એમ કરીને. તો આજે મિત્રો આટલું જ રાખીએ છીએ. આવજો મિત્રો. થેન્ક યુ.